સુરત શહેરમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે તેમના નિવાસસ્થાને ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। સંસદીય કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને એક દિવસ અગાઉ જ આ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, આગેવાનો અને શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવો હાજર રહ્યા હતા। આ પ્રસંગે શહેરના જાણીતા ઉદ્યોગપતિ દીપક ઇજારદાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે કેન્દ્રીય મંત્રીને શુભેચ્છા પાઠવી હતી। કાર્યક્રમ દરમિયાન અનેક કાર્યકર્તાઓ અને આગેવાનો મંત્રીને મળવા પહોંચ્યા હતા, પરંતુ ઉદ્યોગપતિ દીપક ઇજારદારની ઉપસ્થિતિ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી। સામાજિક અને ઉદ્યોગ ક્ષેત્રમાં તેમના યોગદાનને કારણે ઘણા આગેવાનો અને કાર્યકર્તાઓએ પણ તેમની સાથે મુલાકાત કરી શુભેચ્છાઓ આપી હતી। આ પ્રસંગે ઉદ્યોગપતિ દીપક ઇજારદારે જણાવ્યું હતું કે સી.આર. પાટીલના નેતૃત્વમાં સુરત શહેર સમગ્ર ગુજરાત વિકાસના નવા આયામ સર કરી રહ્યું છે અને તેઓને હંમેશા શુભેચ્છા અને સમર્થન આપતા રહેશે। અંતિમ શ્વાસો લેતું સ્મશાન પાસે રાખ રાખ થઈ ગયેલું હોય, એના અંતિમ દિવસો વેન્ટિલેટર પર ઘડાઈ રહેલા હોય, એટલે વેન્ટિલેટર પર હોય, આપણા મનુષ્ય વેન્ટિલેટર પર હોય, ફિનિક્સ પંખી છેલ્લા શ્વાસો ગણતું હોય, તો કંઈક એવી જ અવસ્થા કોઈક સમયમાં સી.આર. પાટીલની સાહેબની હતી અને ત્યાંથી એ પંખી ફિનિક્સ પંખી ઉડ્યું, MP બન્યા। વિરોધ વચ્ચે પણ શાનદાર રીતે બહુ લાખોની જીત વચ્ચે 2009માં નવસારી વિધાનસભાના નવસારી સંસદ ક્ષેત્રના સંસદ મત વિસ્તારના એ સંસદ સભ્ય બન્યા અને ત્યારથી એ ફિનિક્સ પંખી કદી પાછું પડ્યું નથી। એમની ઉડાન વન બાય વન ઉપર ચડીએ જ ગઈ છે। વારે ઘડીએ મોદી સાહેબ એમને યાદ કરે, બોલો સાહેબ, મોદી સાહેબ જે બોલે તે કામ સી.આર. પાટીલ સાહેબ કરી જ દે। એટલે મોદી સાહેબના ખાસ પ્રિય નેતા છે અને સુરતના તો બહુ ફેમસ નેતા છે। હવે એટલી ઊંચી ઉડાન એમણે ભરી લીધી કે શું એમને ગુજરાતનું મુખ્યમંત્રી પદ આપવું ન, એટલે સાહેબે એમની સાથે છે ને, નરેન્દ્ર મોદી સાહેબે એમને એમની નવી કેબિનેટમાં દિલ્હી બોલાવી લીધા અને એમને જળ સંચય કેન્દ્ર શું કહેવાય ડિપાર્ટમેન્ટના કેબિનેટ મંત્રી બનાવી દીધા। ત્યાર પછી બી પાટીલ સાહેબના પરાક્રમ તમારે જોવું છે, સાંભળવા છે ને, તો સાંભળો। બિહારની ચૂંટણી આવી ગઈ, નીતિશ કુમાર સાથે કોલેબોરેશન હતું ભાજપનું, એમને બિહારના ચૂંટણીના સહપ્રભારી નરેન્દ્ર મોદીએ બનાવ્યા અને પાટીલ સાહેબે કરીને બતાવ્યું। બિહારમાં લાલુ પ્રસાદ યાદવનો યાદવ સ્થાળી ચાલીની ઢોંગ ઢટોરા થઈ ગયા, સમજ્યા? એટલે છે ને ત્યાં તો સાહેબ વચ્ચે શું થયું ખબર છે? વચ્ચે સરદાર સરોવરના કેવડિયા મુકામે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ આવી, તો ત્યાં મોટું ફંક્શન નરેન્દ્ર મોદી સાહેબ, હિન્દુઓના ટોપ લીડર અને મુસ્લિમોમાંથી થોડા લીડર, પણ વિશ્વ લીડર નરેન્દ્ર મોદી સાહેબ, વડાપ્રધાન ઓફ ઇન્ડિયા, એ આવ્યા હતા કેવડિયા મુકામે અને એમની સાથે અમિત શાહ સાહેબ, મારું જ્ઞાન બરાબર પહોંચે છે, એ આવ્યા હતા પોતાના ફ્લાઇટો કે હેલિકોપ્ટર લઈને અને ત્યાં મોટું ફંક્શન કર્યું। અમિત શાહ સાહેબે ગૃહ રાજ્યમંત્રીની
એના કેબિનેટ મિનિસ્ટર મને રાજકારણ હવે સમજ નહીં પડતું. એટલે છે ને ત્યાં બેઉ આવ્યા, પણ બિહારનું ચૂંટણી બાકી હતી એટલે ભલે કેવડિયું કે કેવડિયા ગામ કે જે હોય તે હું હજુ ગયો નથી એટલે મને ખબર નથી. તો તે સંજોગોમાં ત્યાં સી આર પાટીલ સાહેબ આવવાની વકી હતી પણ ના આવ્યા. એમને જે જવાબદારી આપેલી તે એમણે 100% પૂર્ણ કરીને બિહારની ચૂંટણીમાં ભાજપ યુતિને જીતીને બતાવ્યું. હવે વાત સાંભળો. જળ સંચય વિભાગના મંત્રી તરીકે તમે સાંભળ્યું ને ગુજરાતની વાર્તા તો પછી બેક લઈ જાઉં છું તમને. જળ સંચય વિભાગ સેન્ટ્રલ, ત્યાં બી રોજ એમની તો મીટિંગો ચાલે. બધા કારીગરોને એટલે આર્કિટેક્ચરોને પેલા ભૂગર્ભ પાણી જળ યોજના વાળાને બોલાવે, એક્સપર્ટને. હિન્દુસ્તાનમાં આપણું કેપિટલ છે ને, ન્યૂ દિલ્હીમાં કેબિનેટ સંચય વિભાગમાં મોટી બધી કોન્ફરન્સ રૂમો છે. એમને આપેલું ત્યાં બોલાવે બધાને. ત્યાં એલાન કર્યું છે કે કચ્છના રણમાં પણ ઘરે આરો વોટર સપ્લાય કરાવીને જંપેશ. ગુજરાત ભાજપમાં શું કર્યું છે એમણે ખબર છે? નહીં ખબર ને? જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ, એ પેલા કોણ હતા બોલો? નહીં ખબર ને? હું કહું, એ પેલા પુરુષોત્તમ રૂપાલા સાહેબ હતા. પણ એમની પૂપડી એટલી વાગેલી નહીં. હું કોઈના તો જ્યારે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખે અમારા સી આર પાટીલ સાહેબ બિરાજા તો એમણે તો દોડ કરી મૂકી. આજે પોરબંદર તો બીજે દાડે ડાંગ થી પાછા આવા તો વડોદરા, બધું મુંબઈની ગુજરાતની ગલીમાં પેજ કમિટી નિમી દીધી ને બધે એવું ભાજપનું ચિત્રામણ કરી લાગ્યું ને કે તું રહે ના રહે મેં તેરે સાથ હું. તેવું છે ને લોકોએ કહેવા માંડ્યું કે સી આર પાટીલ સાહેબ કે તમે રહેવો નહીં રહેવો પણ ભાજપની પીપુડી તો ગુજરાતમાં વાગતી જ રહેશે. આ પેજ કમિટીનું સ્થાપન સી આર પાટીલ સાહેબે કરેલું. એટલે ભાજપ હવે નેક્સ્ટ 50 વર્ષ સુધી ગુજરાતમાં સેફ છે. બસ બીજી વાર. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.